હાલો 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 સહજાનંદ સ્વામી મહારાજની જય જય. સરસ ભક્તો, લગભગ બધી જ તૈયારી થઈ ગઈ છે અને જે જજમાનો છે, ધજા પૂજનના જજમાનો પણ તમારી પાસે ધજા છે. તમે સાંભળતા હો તો એકદમ ધ્યાનથી સાંભળજો. સૌ પ્રથમ આપણે ઠાકોરજીને યાદ કરી આપણો પૂજા વિધિ આગળ વધારશું. ઠાકોરજીના પૂજનની સાથે ધજાનું પણ પૂજન કરશું. એટલે ખાસ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને જે જે ઉપચારો અર્પણ કરવા માટેનું કહું ત્યારે અર્પણ કરતા આવજો. તમારી પાસે અબીર, ગુલાલ, ચોખા અને ફૂલ તમારી પાસે આવ્યા હશે. અગર ન આવ્યા હોય તો લઈ લેજો. સંપૂર્ણ બધી જ વસ્તુ આપણે હાજર જોશે. ઓકે. અને હવે અહીંયા તમારી પાસે પંચામૃત આવી ગયું ને? ચંદન આવ્યું? ચંદન જોઈએ અમને બાપા. ચંદન છે? ચંદન વિના બધું અધૂરું છે. એ તો એમાં નાખી દીધું એમ કે અબીર, ગુલાલ, કમકુમ, હજી કેટલા થયા? એ ચંદન તો ભગવાનને અર્ચા કરવાની હોય. ભીનું હોય તો સરસ થાય ને? થાય? હા, સરસ. અને તુલસીપત્ર જોશે આપણે ખાસ. હા, અહીંયા તુલસીપત્ર જોશે. અને એ લોક લઈ આવો મારા વાલા. આજે નહીં ખોલો, કીધી ખોલશો? સાચી જ વાત ને? હે, બારે આવશો તો હું જરાક ઊભો થઈ જઈશ. તમે ખોલીને ખોલતા હો તો ખોલી જ નાખો. હું પહેલાં કીધું હતું પણ કોઈ ખોલ્યું નહીં. કોઈ સાંભળે તો થાય ને આપણું કામ. સરસ. હવે આવશે, હવે ખોલશે, વાંધો નથી. હવે સાંભળી ગયા. સરસ ભક્તો, લગભગ જો આપણે કને હવે તમને એ સમજાવી દઉં. કિશોરભાઈ, તમારું શું નામ ભગત? કેતનભાઈ. તમારું? કપિલભાઈ ને ઘનશ્યામભાઈ. હવે આ ચંદન, આ તુલસીપત્ર તમારી પાસે છે. તમારી પાસે જળ ને પંચામૃત બંને છે. વારા પરથી હું કહું એટલે ભગવાનને તમે થોડાક આગળ આવી જાઓ અને ધજા છેટ તમારી સાઈડમાં લઈ લો જરાક. મતલબ તમે થોડાક આમ આગળ આવી જાઓ. આવી જાઓ, કોઈ વાંધો નહીં. આપણા કને ઘણી બધી જગ્યા છે. આવી જાઓ. કારણ કે તમને ભગવાન ઉપર અભિષેક કરવાનો હશે ને, થોડુંક નજીક થાય એટલા માટે. ઓકે. હવે બીજી વખત છે ને, હા, હવે બીજું ખાસ, હવે તમે કહો તો ભગવાનને જરાક લઈ લો. ભગવાન ઠાકોરજી આગળ આવો. ઠાકોરજી જરાક આગળ લઈ લો. આપણે શું આજે માનવું પડશે બધાનું, સમજે ને? ઠાકોરજીને કરી લો. ચોકી લઈ લો. નીચેથી ઉપાડો, નીચેથી. હવે મને કોણ ઉપાડશે? ઓ હાલો, આવી જાઓ. આખો દરવાજો ખોલી નાખો. વારે વાહ, આવું પેલા ક્યાં હતું? છે એવું બધું? હે, હા. હવે જો બધા જજમાનને એક કહી દઉં ચોખ્ખું. ભલે ભગવાન તો આપણે જે કરી એ બધું નભાવી લે. જ્યારે આપણે જજમાન હોઈએ, ઠાકોરજીનો અભિષેક કરવાનો હોય, ત્યારે પ્રેમથી ભગવાનને રાજી કરવા માટે ધોતી પહેરી આવવાની. સમજ્યા ને? ધોતી પહેરીને ભગવાનનો અભિષેક કરીએ, ભગવાન ખૂબ રાજી થાય. તમે પહેરી આવ્યા હો, તમે બાકી છો, તમે બીજી વખત પહેરી આવશો, એ અમને ખબર પડી ગઈ. હવે વાંધો નહીં, પણ સારો પ્રયત્ન કરવાનો, સમજ્યા ને? બાકી તો ભગવાનના આપણે તો ભગવાનના છે એટલે ભગવાન નભાવી લે. ઓકે ભક્તો, હવે રેડી? હા, તમારી પાસે ધજા છે.
ધજાને વાંધો નહીં, બધાએ સાથે મળીને જ પૂજા કરવાની છે, બરાબર? ઓકે ભક્તો, હવે એ બાજુ બધા તૈયાર થઈ ગયા? ભલે. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય જય. સર્વે ભક્તો ભગવાનને હાથ જોડી રાખજો. હરિ ઓમ. પાણી આવી ગયું ને બધાની પાસે? પાણી અહીંયા બાકી છે ભાઈ, વાટકામાં પાણી બાકી છે. હા, આ તમારી પાસે રાખી લો, રાખો એકને. બે વેચે એક રાખજો, એટલે પાછું ખાલી પાછું પાણી એમાં મૂકવા કામ આવે. હો હા, કેસર જળ આવ્યું, ભલે આવ્યું. ખાલી પાણી લ્યો. હા, પાણી આવે ત્યાં સુધી હાથ જોડી રાખજો. ધજા બાજુ જે સિંહ સભા મંડપમાં બેઠેલા ભક્તો બે હાથ જોડી રાખજો. હરિ ઓમ. નાખો, મૂકો મૂકો મૂકો, એમાં મૂકો, પાણી મૂકો. હા, એ દઈ દો, એ બે જણા વચમાં, આ તમે બે વચમાં. હા, હવે કહું ત્યારે પાણીનો ઉપયોગ કરતા આવજો અને આમાં તમે નાખતા આવજો કહું એટલે, બરાબર? હા, હવે હાથ જોડી રાખજો. ઓમ આત્માનાત્મ વિવેકેન ભૂત શુદ્ધિ વિદાય સહ દેહાદિભ્ય પૃથક ભૂત્વા ભવિદાત્મ સ્વરૂપક અથ ભગવત સ્મરણમ. ભગવાનનું સ્મરણ કરજો હૃદયમાં. શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રી હરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્ત વૃંદેર્યથા તારાભિર્વિદુમર્ચ્યમાન મૃધા તૈશ્ચંદનેર્કૌસુમય હારે શેખર પંક્તિભિશ્ચરુદય શુક્લાંબરમ ચિંતયે. શુભ કાર્યમાં ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરવું જરૂરી છે, એટલા માટે ગણપતિ મહારાજને પણ સ્મરણ કરી ધ્યાન કરજો. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો ગણાધિપ ધૂમ્રકેતુ ગણાદક્ષો ભાલચંદ્રો ગજાનનઃ દ્વાદશૈતાની નામાની યઃ પ્રચુણ્યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરમ ધરમ દેવમ શશિર્વર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. અથ સંકલ્પ. તમારી પાસે પાણી છે, એ જમણા હાથમાં પાણીની અંજલી લ્યો, એમાં બે દાણા ચોખા મૂકો અને એક ફૂલની પાંખડી મૂકો. બસ આવી રીતે તમારા હાથમાં લઈ લો. હા, ધજાનું પૂજન કરતા ભક્તોએ પણ એવી રીતે હાથમાં પાણી લઈ લેજો. એમાં પછી જમણા હાથમાં પાણી લઈ બે દાણા ચોખા મૂકી ફૂલની પાંખડી મૂકજો અને ત્યાર પછી ડાબવાટ ઢાંકી દેજો. ઓમ અસ્તે સાક્ષાત જલમાદાય ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ ઓમ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી પુરુષોત્તમ નારાયણસ્ય ચાગ્ન્ય પરત્માનસ્ય દે શ્રી બ્રહ્મણો દ્વિતીય પ્રાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવંસ્ત્રે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભુવરલોકે જંબુદ્વીપે ઓસ્ટ્રેલિયા ખંડે આર્યાવતાંતર્ગતે બ્રહ્માવર્તિક દેશે ઓસ્ટ્રેલિયા દેશે કુમારિક નામની ક્ષેત્રે એડિલેડ શહેરે પવિત્ર સમુદ્ર તટ્ટે શ્રી સ્વામિનારાયણ મંદિરે દેવ બ્રાહ્મણ સાધ્વાદિનમ સન્નિધૌ અત્રાદ્ય મહામંગલ્યપ્રદે વિક્રમ સંવત 20 દ્વિસપ્તિતમે ઉત્તરાયણે ગતે શ્રીમન માર્તન મંડલે માસોત્તમ માસ પવિત્ર માસે માઘ માસે કૃષ્ણ પક્ષે શનિવાસરે ઓમ દ્વાદશ્યામ તિથૌ શુભ નક્ષત્રે શુભ યોગે શુભ કર્ણે શુભ લગ્ને શુભ રાશિ સ્થિતે શ્રી સૂર્ય શુભ રાશિ શ્રી ચંદ્રે શેષેષુ ગ્રહેષુ યથા રાશિ વર્તમાનેષુ સત્સુ એવં ગ્રહ ગણ ગુણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ તિથૌ તથા શ્રી સ્વામિનારાયણ દાસોસ્યહમ અસ્માકમ એકાંતિક ધર્મસિદ્ધયે ચેપ્સિત ફલ પ્રાપ્ત્યર્થમ શ્રી હરિશ તથા ચૈકાંતિક સતામ હરિભક્તાનામ ચ સર્વેષામ પ્રસન્નતા સિદ્ધયે શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ એવं સમગ્ર દેવ પાટોત્સવ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વયમ સર્વે ભક્તા શ્રી હરિકૃષ્ણ ભગવત અભિષેકમ એવं ધજા પૂજનમ કરીશે ઇતિ સંકલ્પ. ખાલી દડિયામાં મૂકી દેજો. તમારે એકને ખાલી હતો નથી ને? લઈ લો આમાં.
ઓકે, સરસ. સરસ. હવે ન્યાસ કરવાના છે. સૌ પ્રથમ આપણે ન્યાસ કરતા આવશું અને પછી ભગવાનને ન્યાસ કરવાના છે. પહેલાં આપણે સૌ ન્યાસ કરી લઈએ. ઓમ અથ કર ન્યાસ. ઓમ શ્રી હરે નમો અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ નીલકંઠાય નમ તર્જનેભ્યામ નમઃ. ઓમ નારાયણાય નમ મધ્યમાભ્યામ નમઃ. ઓમ હરએ નમઃ નામિકાભ્યામ નમઃ. ઓમ હરિકૃષ્ણાય નમઃ કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ કરતલકરપુષ્ટાભ્યામ નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ સર્વં વ્યાપકમ કુર્યાત. ઓકે ભગત, હવે ભગવાનને તમે છબી અક્ષો કરતા હો તો જોઈ. કિશોરભાઈ જરાક આગળ આવી જાઓ. તમે આ ભગવાનને કરતા હો, તમે અહીંયા કરતા હો. એ આસન ભલે વાંધો નહીં, તું જરાક ઉમથી ઉમ બસ આવી જાઓ. હાથ લાંબો કરો. હા બસ, તમે પોતે કરતા હોજો. ઓમ અથ હૃદયાદિ ષડંગ ન્યાસ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ હૃદયાય નમઃ. ઓમ નીલકંઠાય નમઃ શિરસે સ્વાહા. ઓમ નારાયણાય નમઃ શિખાય વૌષટ. ઓમ હરય નમઃ ક્વચાય હોમ. ઓમ હરિકૃષ્ણાય નમઃ નેત્રાભિમ વૌષટ નેત્ર. ઓમ શ્રી સહજાનંદાય નમઃ અસ્ત્રાય ફટ. ઓમ કૃષ્ણાય નમઃ સર્વાંગેષુ. અથ આસનમ. ભગવાનને બેસવા માટે આસન આપજો. આસન માટે ફૂલની પાંખડી મૂકી દો. ગુલાબની ફૂલની પાંખડી લ્યો. ફૂલ કેને કહેવાય? તુલસી હું કહું ત્યારે લેજો, બહુ તો ઉતાવળ ન કરજો. અમૂર્યો. હા હા. આસન માટે એમ વાંધો નહીં, એમ નીચે આગળ મૂકી દો બસ. હા ખાલી મૂકી દો બસ. ચરણમાં અર્પણ કરી દીધું એટલે ભગવાન સ્વીકારી લીધું. ઓમ અથ સુવર્ણ મણિભીર દિવ્ય ખચિતે દેવ નિર્મિતે દિવ્ય સિંહાસન સ્નિગ્ધે સ્નિદત્વમ સુરાધિપ. ઓમ સાંગસ પરિવાર શ્રી હરિકૃષ્ણ ભગવતે નમઃ આસનમ સમર્પયામી. ઓમ અથ પાદ્યમ સમર્પયામી. ભગવાનને હવે જો સૌપ્રથમ આસન આપ્યું. હૃદયમાં ભગવાનને ધ્યાન કરીને સ્મરણ કરીએ કે મહારાજ આજે આપણા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આપણો પંચામૃતે કરીને મહાઅભિષેક કરવાનો છે. પ્રભુ યથા સમયે, યથા ઉપચારે, યથા શક્તિએ અમે તમારી પૂજા કરશું. જજમાન પદ તો નિમિત્ત છે, પણ અમે ભાગ્યશાળી છીએ કે પ્રભુ આજે તમારી પૂજા કરવાનો અમને અવસર મળ્યો. પણ એ અવસરે અમારાથી કાંઈ ભૂલ ન થઈ જાય એના માટે પ્રભુ વિશેષ અમારા ઉપર રાજી રહેજો. અને જીવનમાં આ મળેલી ઘડી અવસર એ કાયમ યાદગાર બની જાય એના માટે પ્રભુ પૂજા સ્વીકારીને અમારા ઉપર ખૂબ રાજી થજો એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીએ. બસ હાથમાં પાણીની ચમચી લો કિશોરભાઈ, પાણી અર્પણ કરતા હોજો. ભગત તમે પાણી અર્પણ કરતા હોજો. એક બાજુ એ છે ને, બંને ભગવાન એક એક અર્પણ કરતા હોજો. તમે રહેવા દો અહીંયાથી. ભગવાન માટે સ્ટીલના બને તેમ કોશિશ કરવાની, પ્લાસ્ટિકના નહીં. બરાબર? હા મળી ગઈ ને. ઓમ અથ પાદ્યમ. ભગવાનને ચરણ ધોવા માટે જળ આપજો. ઓકે, હવે અર્પણ કરતા આવજો. ભક્તો તમે જે ધજાની પૂજા કરી રહ્યા છો ને, ભગવાનની આગળ હાથ જોડી અને મનોમન પ્રાર્થના કરજો કે મહારાજ હું મનથી કલ્પેલા ઉપચારોથી આપણા ષોડશોપચારે પૂજા કરી રહ્યો છું, તો પ્રભુ મારી પૂજા સ્વીકારજો. એવી રીતે ભગવાનની પ્રાર્થના કરજો. હે હા, ફૂલની પાંખડી તમારી પાસે છે ને ચોખા છે, ત્યાં ધજા ઉપર મૂકતા આવજો. એટલે એ પણ બહુ સરસ થશે. ધજાની પૂજાને થતી આવશે અને પંચામૃતનો અભિષેક કર્યો પણ બરાબર ગણાશે. ઓકે, ભગવાનને ચરણ ધોવા માટે જળ આપજો. ઓમ ગંગોદકમ સુરશ્રેષ્ઠ સુવર્ણ કલશે સિતમ ગંધ પુષ્પાક્ષતિર્યુક્તમ ગૃહાણરમયા સહ. ઓમ સાંગસ પરિવાર શ્રી હરિકૃષ્ણ ભગવતે નમઃ પાદ્યોપાદ્યમ સમર્પયામી. ભગવાન ચરણ ધોયા છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. અથ અર્ઘ્યમ સમર્પયામી. ભગવાનને હાથ ધોવા માટે જળ આપજો.
ओम गंधपुष्पादि संयुक्त सुवर्ण पात्र सितम जलम अर्घ्यम गृहण भो विदेव भक्ता नाम भयप्रदम ओम संगस परिवार श्री हरिकृष्ण भगवते नमः अर्घ्यम समर्पयामि। बोलो स्वामी नारायण भगवाननी जय। अथ आचमनियम समर्पयामि। भगवान ने कोगड़ा करवा माटे जળ આપજો। ओम देवदेव नमस्तुभ्यं पुराण पुरुषोत्तम मया दत्मिदं तोयं गृणीष्वाचमनीयकम्। ओम संगस परिवार श्री हरे कृष्ण भगवते नमः आचमनीयं समर्पयामि। बोलो नर नारायण देवनी जय। ओम अथ मलापकर्ष स्नानम पाणी चमची भरो અને એમાં ચંદન લ્યો। તમે સામે કેસરવાળું જળ લઈ લો। ના તમે ચમચી ભરો। હા ભગવાનને પ્રેમથી ભાવના કરજો કે ભગવાને ચંદનથી પૂરા શરીરમાં લેપન કરી અને સ્નાન કરાવું છું। ओम नदीनां चैव सरसं मया नितं जलं शुभं गृहाण स्नानं मंत्रेण प्रभो स्नानीयमर्पितम्। ओम संगस परिवार श्री हरिकृष्ण भगवते नमः मलापकर्ष स्नानम। बोलो हरिकृष्ण महाराजनी जय। सरस भक्तो घनश्याम महाराज स्नान करे छे, आपणे दर्शन करीने धन्य भाग्यशाળી થઈએ। ओके हवे एक एक चमची बधाईमांथी लईने पंचामृतथी स्नान कराववानुं छे। पाणी चमची पाणी मूकी दो बस। ओम अथ पंचामृत स्नानम। थोड़ू थोड़ू बधेमां मिक्स करेलुं छे एकमां। बहु सरस बहु सरस। लो हवे पंचामृतथी कहूं त्यारे हो। ओम पयोदधि धृतश्चैव मधुशर्करयायुतं पंचामृतेन स्मरणं प्रीत्यर्थं प्रयित्ति गृह्यताम्। ओम अथ पंचामृत स्नानं सांगस परिवार श्री हरिकृष्ण भगवते नमः पंचामृत स्नानं समर्पयामि। बोलो घनश्याम महाराजनी जय। वारे वाह भगवान। ओम अथ शुद्धदक स्नानं समर्पयामि। शुद्ध जळथी स्नान करावो भगवान ने। शुद्ध जळथी स्नान करावो। हाँ करावो। ओम शुद्ध स्नानंते चंदन तुलसी पत्र, चंदन तुलसी पत्र भगवान अर्पण कर दो। ओके આવી ગયો। હવે એક એક દ્રવ્યથી સ્નાન કરાવવાનું હશે। પેલું दूध આવશે, दूधથી સ્નાન કરાવીએ। ओम अथ पय स्नानं कामधेनुत्समुद्भूतं सर्वेषां जीवनं परं पावनम यज्ञ हेतुस्ते पय स्नानाथमर्पये। ओम सांगस परिवार श्री हरिकृष्ण भगवते नमः पय स्नानं समर्पयामि। पय स्नानंते शुद्धक स्नानं समर्पयामि। शुद्ध जळथी स्नान करावजो। त्यार पछी चंदन तुलसी पत्र शुद्ध जळथी। हाँ ओम चंदन तुलसी पत्रम समर्पयामि। बस ધજાવાળા ભક્તો ત્યાં કને ધજાનું પૂજન પણ આવી રીતે જ અમે ભલે અહીંયા બોલીએ એ પ્રમાણે તમે ચોખા અને પુષ્પ અને અર્પણ કરતા આવજો। ઓમ અથ દધિ સ્નાનમ। હવે દહીંથી। ઓમ પયસસ્તુ સમુદ્ભૂતમ યદમ્લમ દ્રવ્યયોગતઃ દધ્યાનિતમ મયા દેવ સ્નાનાથમ પ્રતિગૃહ્યતામ। ઓમ સંગસ પરિવાર શ્રી હરે કૃષ્ણ ભગવતે નમઃ દધિ સ્નાનમ સમર્પયામિ। દહીંથી સ્નાન કરાવજો भगवान ने। बोलो घनश्याम महाराजनी जय। दधि स्नानंते शुद्धदक स्नानम। शुद्ध जळथी स्नान करावी भगवान ने चंदन तुलसी पत्र अर्पण करता आवजो। त्यां छे ने चंदन तुलसी पत्र। ओम चंदन तुलसी पत्रम समर्पयामि। अथ हवे घृत घी थी स्नान करावजो। ओम नवनीत समुत्पन्नम सर्वसंतोषकारकम यज्ञांगम देवातारहरम घृतम स्नानाथर्पमर्पये। ओम संगस परिवार श्री हरिकृष्ण भगवते नमः घृत स्नानं समर्पयामि। बस ओके हवे शुद्ध जळथी पाछुं स्नान करावजो। शुद्ध जळ लई लो। ओम शुद्धदक स्नानं समर्पयामि। अथ चंदन तुलसी पत्रम समर्पयामि। ओम अथ मधु स्नान। मधुथी स्नान करावजो भगवान ने।
વૃક્ષસાર સમુદ્ભુતમ સર્વ તેજો વિવર્ધનમ સર્વપુષ્ટિકરમ દેવ મધુસ્નાનાથમર્પયે. ઓમ અથ મધુસ્નાનમ સાંગસ્પુર શ્રી કૃષ્ણ પદે નમઃ. મધુસ્નાનમ સમર્પયામિ. હરે મધુસ્નાનમ તે શુદ્ધ સ્નાનમ. બોલો ઘનશ્યામ મહારાજની જય. વારે વાહ ભક્તો, દર્શન કરજો ભગવાન. આવા દર્શન ક્યાંથી થાય? હા બસ બસ, હવે સ્નાન કરાવો શુદ્ધ જળથી સ્નાન કરાવો. પછી ભગવાનને ચંદન તુલસી પત્ર સમર્પયામિ. ઓમ ચંદન તુલસી પત્રમ સમર્પયામિ. અથ શર્કરા સ્નાનમ. હવે સાકરથી સ્નાન કરાવો છો ભગવાનને. હો ઓમ અથ શર્કરા સ્નાનમ ઇક્ષુસાર સમુદ્ભૂતમ શર્કરા સુમનોહરામ મલાપહરાણીમ સ્નાતુમ ગુણહાણત્વમયમ મયાર્પિતમ. ઓમ સંઘસ પરિવાર શ્રી હરિકૃષ્ણ ભગવતે નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનમ તે શુદ્ધ સ્નાનમ. નથી તમારી પાસે સાકર નથી? ચપટી લો, ચપટી. ઓ ચપટીથી હા લેર કરાવો ભગવાનને. આવા ભગવાન મળ્યા હું વાલા ભગવાન ખબર. ભરો ભરો દોથો ભરો. અરે મહારાજને મોજ કરાવો. અથ શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ સ્નાનમ તે ચંદન તુલસી પત્રમ સમર્પયામિ. બસ. ઓમ અથ સુગંધિત તૈલમ. ભગવાનને અત્તરથી સ્નાન કરાવજો. અત્તરના અભાવે ભગવાનને કેસર જળ છે. અરે વાહ રે વાહ. ચમચી ભરો પાણી, ચમચી ભરો. ઓકે ન્યુ ખોલો ખોલો. કેમ થશે? છે અત્તર છે ભલે. કેમ થશે? હે બીજું તો ઢાંકણું ખોલું છે ને, બીજું લઈ આવો તો અહીંયા હેરાન થઈ ગયા જો ને. અહીંયા હજી લાવો લાવો આ આવી ગયું શું? ઓમ સુગંધિ તૈલમ સમર્પયામિ. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. વાહ હે તમે માણ જોરદાર હોશિયાર માણ. બરાબર સરસ. ઓકે હવે ઠાકોરજીને પંચામૃતે કરીને અભિષેક કરવાનો છે. શાસ્ત્રી પધારો હવે. હા ઠાકોરજીને પંચામૃતે કરીને કેસર જળથી સ્નાન કરાવો. ઓમ અથ કેસર જલમ સમર્પયામિ. બધા આદાડી રાખો, હાથ બધા આદાડી રાખો. વારે વાહ ભગવાન વાહ. ઓકે બસ હવે રાખો. હવે વારપતિ જો આપણે જન્મગલનો પાઠ કરશું, હું કને ગણ સમાજનો અભિષેક થશે. તમને મોજ આવે એમ. કોઈ તમે દહીં લ્યો, દૂધ લ્યો, મધ લ્યો, ઘી લ્યો. પણ મધનો જો વાટકો બહુ મોટો ભરે, બહુ પછી નાનું બસ જરાક લેજો બસ. બાકી બધો વિધિ આવી ગયો ઘીનો, સમજે ને? દહીં પછી ઓકે. હવે ભગવાને પંચામૃતે કરીને મહાભિષેક કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. ઘંટા હો તો લઈ આવજો. ઘંટા છે? ઘંટા તમારી કને ઘંટા છે? ઘંટા હો તો લેજો. ઓકે અત્યારે ભક્તો સાંભળો ખાસ. જન્મંગલનો પાઠ કરીએ એમાં ભક્તો તમે ભગવાનને ત્યાં ધજા ઉપર ચોખાર પણ કરતા આવજો. તમે જગત ચોખાર પણ કરતા આવજો. તમે પણ કિશોરભાઈ ચોખા લઈ લો હાથમાં. પછી આપણે અભિષેક કરીએ. વાંધો નહીં વેલા. હા તમે વગાડો, હું અહીંયા કને અભિષેક કરું ભલામણ. હા ઓમ વર્ણિવેશરમણીય દર્શન મંદઃ શ્રુચિરાનનાંબુજં પૂજિતમ સરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. તમે અર્પણ કરતા આવજો. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદવ્રતધર શુદ્ધો રાધા કૃષ્ણેષ્ઠ દૈવત. ચોખાર્પણ કરતા આવજો. ધજાના પૂજનવાળા ભક્તો ભગવાનને ચોખાર્પણ કરતા આવજો. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદવ્રતધર શુદ્ધો રાધા કૃષ્ણેષ્ઠ દૈવત. મરુત્સુત પ્રિય કાલી ભૈરવાજતિ ભીષ્ણ જીતેન્દ્રિયો જીતાહાર સ્થિવ્ર વૈરાગ્યાસ્તિક યોગેશ્વર યોગ કલા પ્રવૃત્તિ રતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતૈર્થિકાર્ચિત ક્ષમાનિધિ સદો નિદ્રો ધ્યાન નિષ્ઠ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાખંડો છેદન પટુ સ્વસ્વરૂપ ચલ સ્થિતિ
प्रशांत मूर्ते निर्दोष सुरगुरुवादि मोहनाति कारुण्य नयन उद्वाध्व प्रवर्तक महाव्रत साधु शिल्ल साधु विपर प्रपूजक हिंस यज्ञ प्रस्तुत तम चोखा अर्पण करता हो तजन पूजन करूँ है हाँ बे दान अर्पण करता हो ओम स्वामीनारायण स्वामी कालदोष निवारक सत्शास्त्र व्यसन सद्य समाधि स्थिति कारक कृष्णार्चा स्थापना कर कौलद्विट कलितारक प्रकाश रूप निर्दम्ब सर्वजीव हितावह भक्ति संपोषको आग्नि चतुर्वर्ग फलपद निर्मत्सरो भक्त ब्रह्मा बुद्धिदाताति पावन बुद्धिरुत ब्रह्मधाम दर्शकश्च पराजित आसमुद्रांत सत्कीर्ति श्रित संस्कृति मोचन उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंदर्प दर्प दलनो वैष्णव क्रतुकारक पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक प्रगल्भ निस्पृह सत्य प्रतिघ्नो भक्तवत्सल अरोषण दीर्घदर्शी सरुण्म विजय क्षम निरहंकृतिरद्रोह रुजु सर्वोपकारक नियामकश्च उपसमस्थितिर्विनयवान गुरु अजात वैरि निर्लोभ महापुरुषात्मदा खंडितार्समर्यादो व्यास सिद्धांत बोधक मनोनिग्रह युक्तिज्ञयम दूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही तस्मय सदाचार प्रियतर पुण्यश्रवण कीर्तन सर्वमंगल सद्रूप नाना गुण विचेष्टिता बोलो श्री स्वामीनारायण भगवान जय श्री नरनारायण देवनी जय श्री घनश्याम महाराज जय हरे भक्तो जमुना जड़ में केसर गोड़ी बोलो जोई लो जमुना जड़ केसर गोड़ी स्नान कराओ श्यामड़ा जमुना जड़मा केसर गोड़ी स्नान करावो श्यामने हे हल्के हाथे अंगो चोड़ी लाड लडावो श्यामड़ा हलके हाथे अंगो चोड़ी लाड लडाऊ घन श्यामने चंदन चरची अंगो यंगे मर्दन करूं बहुवालमा हो चंदन चरची अंगो अंगे लाडल डाऊ श्यामरा दूध दही मधर सलगाऊं जोरे जोरे गालमा दूध दही मधर सलगाऊं जोरे जोरे गालमा गंगा जड़मा केसर गोड़ी स्नान करावो घन श्यामने गंगा जड़मा केसर गोड़ी स्नान करावो घन श्याम जी हे हड़वे हाथे अंगो चोड़ी लाड लडावो घन श्यामने हड़वे हाथे अंगो चोड़ी लाड लडाऊ घन श्यामने हे जमुना जड़मा केसर गोड़ी स्नान करावो घन श्यामने जमुना जड़मा केसर
ચોડી લાડ લડાવો ઘનશ્યામને હલકે હાથે આંગો ચોડી લાડ લડાવો ઘનશ્યામને હસ્તી જાવું ડોલતી જાવું નાચી ઉઠું તાનમાં હો હસતી ગાઉં ડોલતી જાઉં નાચી ઉઠું તાનમાં અંગો લોછી આપો વસ્ત્ર પીળું પીતાંબર પ્યારમાં મુના જડમાં કેસર ગોળી સ્નાન કરાવું ઘનશ્યામને રેશમી પટકોયું પરયો ઢાળું ઊંચી કંકડ હાથમાં હો હો રેશમી પટકોયું પરો ઢાળું પહોંચી કંકડ હાથમાં પગમાં જાજર છમ છમ બાજે ચિતડો ચોરે ચાલમાં પગમાં જાંજર છમ છમ બાજે ચિતડો ચોરે ચાલમાં જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું ઘનશ્યામને જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું ઘનશ્યામને તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાડમાં હો હો તેલ સુગંધી નાખી આપું બાકડિયા તુજ વાડમાં કુમકુમ કેરું તિલક લગાવું શ્રીજી તારા ભાલમાં કુમ કુમ કેરું તિલક લગાવું શ્રીજી તારા ભાલમાં જમુના જળમાં કેસર ગોળી શ્યામ કરાવું ઘનશ્યામને જમુના
ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે સુંદર ને ટપકા કરું ગાલમાં હે કાને કુંડળ માથે મુગટ મુરલી રૂમાલ આપું હાથમાં લર ગુલાબના હાર પહેરાવું ગજરા તોરા પાગમાં ધૂપ દીપ કરી આળતી ઉતારો હૃદયે રાખું ઘન શ્યામને હો ધૂપાદીપ આરતી ઉતારો હૃદયે રાખું ઘન શ્યામને દર્શન આપી કૃતાર્થ કરો સ્વચરણ સેવકન શ્યામડા જળમાં કેસર ગોળી સ્નાન કરાવો ઘન શ્યામને અલગે હાથે આંગો ચોળી લાડ લડાવ ઘન શ્યામને લાડ લડાવો ઘન શ્યામ બોલો ઘનશ્યામ મહારાજની શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વે હરિભક્તો જે અહીંયા પૂજનમાં બેઠા છે એને ખાસ વિનંતી કે તમારી જે ધજા છે તે અહીંયા હિતેશભાઈને મંજીભાઈને તમે આપી દો ધજા અને ત્યાંથી બધું જગ્યા થોડી ક્લીન કરી નાખો જે બી વસ્તુ હોય ત્યાંથી લઈને અને પછી આપણે થોડીક જ વારમાં અહીંયા સ્વામી આવે એટલે આપણે આજની કથા ચાલુ કરીશું કથા બાદ આપણે અહીંયા અન્નકૂટના દર્શન થશે અન્નકૂટના દર્શન થઈ જાય પછી આપણે બધા યજમાનની ને સંતોની આપણે પહેરામણી લઈ લઈએ પહેરામણી થઈ જાય પછી આપણે અન્નકૂટની આરતી કરીશું અન્નકૂટની આરતી થઈ જાય પછી આપણે બધી ધજા બદલવાની છે એટલે ખાસ હરિભક્તો બધા અહીંયા જ રહેજો કથા સુધી અને ધજા બદલાઈ જાય પછી આપણે બારે મેન સિંહાસનની જે ધજા છે એ બધી આપણે મેન શિખરની ધજા બદલીને પછી દરેક હરિભક્તો અન્નકૂટનો પ્રસાદ લેવા માટે જશે એટલે આપણે લગભગ 9:30 સુધી અન્નકૂટ અહીંયા આપણે તૈયાર થઈએ ત્યાં સુધી આપણે કથાનો અહીંયા સ્વામી આપણને શ્રવણ કરાવશે તો કથાના જે પારાયણના મુખ્ય યજમાન પરિવારજનો તેમજ આ બધા ધજાના યજમાન પરિવારજનો બધા અહીંયા આરતીમાં અહીંયા હાજર જ રહે તો આપણે કથાની આ શરૂઆતની આપણે જે પ્રારંભ કરીશું તો પ્રારંભની આરતી કરીને પછી કથાની શરૂઆત કરીશું અને આપણે 5 જ મિનિટમાં આપણે અહીંયા અભિષેકની આરતી કરીશું તો ખાસ હરિભક્તો ઘનશ્યામ મહારાજના આપણે પડદા ખુલશે એટલે આપણે તરત જ અભિષેકની આરતી કરીશું
આરતી પછી જે હરિભક્તો અન્નકૂટની સેવામાં હોય એ હરિભક્તો, ઘણા બધા હરિભક્તોની જરૂર પડશે. અન્નકૂટનું સ્ટ્રક્ચર અંદર લાવવાનું છે એટલે બધા હરિભક્તો જેમ જે યુવાનો દ્વારા કહેવામાં આવે એમ થોડી હરિભક્તો થોડી હેલ્પ કરજો તો ઝડપથી આપણે અન્નકૂટ અહીંયા ગોઠવાઈ જાય. યજમાન પરિવારજનો બધા અહીંયા જ રહેજો. આપણે કથાની આરતી કરવી છે એ સાલ ઉઠેલી જ રાખવાની કથાની આરતીમાં. ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. શ્રી ઘનશ્યામ મહારાજની જય.
કૃષ્ણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હાલ જો હરિભક્તો સભામાં બધા હરિભક્તો સ્થાન લઈ લેજો. અને હવે આપણે પારાયણની કથાની શરૂઆત કરવી છે. તો પારાયણના યજમાનશ્રીઓ અને ધજાના યજમાનશ્રીઓ, બધા યજમાનશ્રીઓ આરતીમાં જોડાશે અને સંતો પણ સાથે આરતીમાં જોડાશે. તો બધા હરિભક્તો આરતીમાં આવી જજો. બંને બાજુ જે બી પારાયણના યજમાનશ્રીઓ છે બંને બાજુ આરતીમાં જોડાશે. બહેનો બાજુ પણ આરતીની તૈયારી કરજો. અઢાર યજમાન હતા, 18 જણા તો આગળ જોવે જ. તમે યજમાનશ્રીઓ નામ બોલાય એટલે યજમાનશ્રી આગળ આવી જ જવા છે. વારે ઘડીએ નામ કેમ બોલવા જવાના આટલા બધા? તમને ખબર છે કે તમે યજમાન છો તો તમે કેમ આવતા નથી? ભાઈ આવી જાઓ યજમાન. સંતો આગળ આવી ગયા, હાલજો યજમાનશ્રીઓ, હાલજો. બેનો બાજુ આરતી તૈયાર થઈ ગઈ. આરતી ચાલો શરૂઆત કરીશું આપણે અહીંયા.